નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શહેરમાં એક સાસુ સાથે બનેલી ઘટના। શહેરના એક શાંત અને સંસ્કારી વિસ્તારમાં શાસ્ત્રી પરિવાર વસતો હતો। ઘરના વડા હતા રમણલાલ શાસ્ત્રી, નિવૃત્ત શિક્ષણ, સીધા સાધા સિદ્ધાંતોમાં જીવતા માણસ। તેમની પત્ની શ્રીમતી કાશીબેન શાસ્ત્રી પરંપરાગત શિષ્યપ્રિય અને ઘરની સંસ્કૃતિને જીવતી રાખનાર સાસુ। લોકો એમને કડક સ્વભાવની કહીને ઓળખતા, પરંતુ હકીકતમાં તેઓ ઘરના હિત સિવાય કદી કશું વિચારે નહીં એવી સ્ત્રી હતી। તેમનો એકમાત્ર પુત્ર અજય એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો। સમજદાર અને માતા પિતાને માન રાખનાર યુવક હતો। અજયના લગ્ન મૈત્રી સાથે થયા હતા। મૈત્રી એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવેલી, ભણેલી, સ્વતંત્ર વિચારો ધરાવતી અને આધુનિક વિચારસરણીવાળી યુવતી હતી। લગ્ન સમયે બધું સુખદ લાગતું હતું, રંગબેરંગી સજાવટો, હસતા ચહેરા, આશીર્વાદો અને નવા સપનાઓ। પરંતુ લગ્ન પછી જ્યારે મૈત્રી પ્રથમવાર સસરામાં આવી, ત્યારે જાણે બે અલગ અલગ દુનિયામાં એક જ ઘરમાં ભેગી થઈ ગયો હોય એમ લાગ્યું। કાશીબેન માટે વહુ એટલે ઘરની લક્ષ્મી, પરંતુ સાથે સાથે નિયમોમાં બંધાયેલી, શિસ્તમાં રહેતી, ઘરની પરંપરાને આગળ વધારતી વ્યક્તિ। જ્યારે મૈત્રી માટે લગ્ન પછી પણ પોતાની ઓળખ, પોતાની પસંદ નાપસંદ અને પોતાના વિચારો જીવિત રાખવા મહત્વપૂર્ણ હતા। આ બે વિચારધારાઓ વચ્ચેનો તફાવત શરૂઆતમાં નાનો લાગતો હતો, પરંતુ સમય જતાં તે ધીમે ધીમે મોટો અંતરમાં બદલાતો ગયો। સવાર પડતા કાશીબેન ઘરની દરેક વસ્તુ સમયસર થવી જોઈએ એવી અપેક્ષા રાખતા। વહેલી સવારે ઉઠીને પૂજા, રસોડું, નાસ્તો, ઘર સાફ સફાઈ બધું જ નિયમિત। મૈત્રી માટે આ બધું નવું હતું। તે શહેરની એવી દીકરી હતી જ્યાં કામ વહેંચાયેલું હતું, સમય થોડો લવચીક હતો। શરૂઆતમાં તેને પૂરી કોશિશ કરી, પણ ક્યારે મોડું થવું, ક્યારેક પોતાની રીતે કંઈક કરવું, આ બધું કાશીબેનને અણગમતું લાગતું। કાશીબેનના મનમાં વારવાર વિચાર આવતો, આજની દીકરીઓ ઘર ચલાવવાની કળા આવડતી નથી। જ્યારે મૈત્રીના મનમાં વિચાર આવતો, સાસુજી મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા। બંને વચ્ચે સીધી બોલાચાલી તો નહોતી, પરંતુ મૌન, ટકોર અને નજરોની ભાષા ઘરમાં તણાવ ફેલાવતી ગઈ। અજય આ બધું જોયા કરતો, પણ બંને દુઃખ ન પહોંચે એ માટે મૌન રહેતો। તે સમજતો કે સાસુ અને વહુ બંને સાચી છે, ફક્ત દૃષ્ટિકોણ અલગ છે। પરંતુ સમય જતાં મૌન પણ ભારરૂપ બનવા લાગ્યું। મૈત્રી એકલતાનો અનુભવ કરવા લાગી। પોતાના પિયર ઘરમાં તે ખુશ હતી, પરંતુ અહીં તે પોતાના અજાણી લાગતી। એક દિવસ રસોડામાં નાની વાતને લઈ કાશીબેન અને મૈત્રી વચ્ચે તણાવ વધી ગયો। કાશીબેનને લાગ્યું કે મૈત્રી ઘરના નિયમોનું માન રાખતી નથી, જ્યારે મૈત્રીને લાગ્યું કે તેના દરેક કામમાં ખામી શોધવામાં આવે છે। કોઈ ઊંચા અવાજે બોલ્યું નહીં, પણ બંનેના દિલમાં દુઃખની રેખા ઊંડી થઈ ગઈ। તે રાત્રે મૈત્રી પોતાના આંખોમાં આંસુ લઈને સૂઈ ગઈ। તેને વિચાર્યું, શું લગ્ન પછી સ્ત્રીને પોતાની લાગણીઓ દબાવી દેવી પડે? બીજી તરફ કાશીબેન પણ ભગવાન સામે દીવો પ્રગટાવીને બેઠા હતા। તેમના મનમાં વિચાર હતો, હું મારી વહુ માટે ખરાબ તો નથી વિચારી રહી ને, પણ ઘરની અને સંસ્કૃતિ બચાવવી મારી જવાબદારી નથી। આ જ ઘર જે બહારથી શાંત લાગતું હતું, અંદરથી બે પેઢીના વિચારોની ખેંચતાણ અનુભવી રહ્યું હતું। પરંતુ આ ખેંચતાણ જ મૈત્રી માટે સાસરવાનું ઘર હવે માત્ર ઈંટ પથ્થરનું માળખું નહોતું રહ્યું, પરંતુ એક એવી જગ્યા બની ગઈ હતી જ્યાં તે પોતાને વારવાર સમજાવવાનો પ્રયત્ન કરતી કે સમય સાથે બધું સારું થઈ જશે। દિવસો પસાર થતા ગયા, પણ અંદરથી તેને મનમાં ભાર હળવો થતો નહોતો। તે હસતી હતી, કામ કરતી હતી, સાસુજીના દરેક શબ્દને માથું હલાવી સ્વીકારી લેતી હતી, પરંતુ આ સ્વીકારમાં ખુશી નહોતી, ફક્ત સમાધાન હતું। ક્યારેક રાત્રે એકલા બેઠા બેઠા તેને પોતાના પિયરના
ઘરની યાદ આવતી, જ્યારે કોઈ તેની ભૂલ શોધતું નહોતું, જ્યારે પ્રેમ પ્રશ્નો વગર મળતું હતું. એક સવાર કાશીબેન થોડી અસ્વસ્થ લાગતી હતી. ઉંમર સાથે શરીર સાથે ઓછું આપતું જાય એ સ્વાભાવિક હતું, પણ કાશીબેનને કદી પોતાની નબળાઈ દેખાતા નહોતા. તે દિવસે પણ તેમણે કંઈ કહ્યું નહીં અને રોજની જેમ કામમાં લાગી ગયા. મૈત્રી આ બધું જોયા કરતી હતી. મનમાં એક અજાણી ચિંતા હતી, પરંતુ સાસુ સાથે ખુલ્લે આમ બોલવાની હજી પણ તેને સંકોચ લાગતો. બપોરે અચાનક કાશીબેનને ચક્કર આવ્યા અને તેઓ ખુરશી પર બેસી ગયા. આ જોઈ મૈત્રી ગભરાઈ ગઈ. કોઈ વિચાર કર્યા વગર તે દોડી ગઈ, પાણી લાવી, દવા આપી અને તેમને આરામથી પથારી પર સુવડાવ્યા. એ ક્ષણે મૈત્રી વહુ નહોતી, માત્ર એક ચિંતિત દીકરી હતી. કાશીબેન મૈત્રી તરફ જોયા કરતા હતા. તેમની આંખોમાં આશ્ચર્ય હતું અને થોડી નમ્રતા પણ. આ બપોરે ઘરમાં એક અજીબ શાંતિ હતી. કાશીબેન સૂઈ ગયા પછી મૈત્રી રસોડામાં બેસી રહી. તેના મનમાં વિચારવાનો વાવાઝોડું ચાલતું હતું. શા માટે આપણે બંને એકબીજાની સમજવાનો પ્રયત્ન નથી કરતા? એ વિચાર તેના મનમાં વારવાર ઉછળતો રહ્યો. સાંજે કાશીબેન થોડી સારી લાગવા લાગી. મૈત્રી ચા લઈને તેમની પાસે ગઈ. પહેલીવાર કાશીબેને તેને બેસવા કહ્યું. એ નાનું વાક્ય પણ મૈત્રી માટે ઘણું મોટું હતું. થોડી ક્ષણો મૌન રહ્યું, પણ કાશીબેન ધીમે અવાજે બોલવાનું શરૂ કર્યું, જાણે વર્ષોથી દબાયેલું કંઈક બહાર આવી રહ્યું હોય. કાશીબેને પોતાની જિંદગીની વાતો કરવી શરૂ કરી. તેમણે કહ્યું કે કેવી રીતે તેઓ પણ ક્યારેય નવી વહુ બનીને આ ઘરમાં આવ્યા હતા. ત્યારે તેમની સાસુ ખૂબ જ કડક હતી. એક ભૂલ માટે દિવસો સુધી ટકોર સાંભળવી પડતી. પોતાના મનની વાત કોઈને કહી શકતી નહોતી. ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે પોતે મજબૂત બનશે, ઘર સંભાળશે અને પરંપરાને તૂટવા નહીં દે. પણ સમય જતાં એ મજબૂતી ક્યારે કડકાઈ બની ગઈ એ તેમને પોતાને પણ ખબર ન રહી. મૈત્રી શાંતિથી સાંભળતી રહી. પહેલીવાર તેને પોતાની સાસુ કડક નહીં, પરંતુ સંજોગોથી ઘડાયેલી સ્ત્રી તરીકે દેખાઈ. કાશીબેને આગળ કહ્યું કે તેમને ડર લાગે છે, ડર કે આજની પેઢી ઘરના મૂલ્યો ભૂલી ન જાય, ડર કે ઘર તૂટી ન જાય. એ ડર જ ક્યારેક તેમના શબ્દોમાં કઠોર બનીને બહાર આવે છે. મૈત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તેને હિંમત કરીને પોતાની વાત પણ કહી. તેણે કહ્યું કે ઘરની પરંપરાને નકારી નથી, પરંતુ પોતાની લાગણીઓને દબાવીને જીવવું પણ તેને મુશ્કેલ લાગે છે. તે ઈચ્છે છે કે તેને સમજવામાં આવે, માર્ગદર્શન મળે, પરંતુ સતત ટીકા નહીં. એ શાંત સાસુ વહુ વચ્ચે કોઈ વાદ વિવાદ વગર, પરંતુ સાચી વાત ચિત્ત સાથે પૂરી થઈ. બંનેની લાગ્યું કે સામે બેઠેલી વ્યક્તિ શત્રુ નથી, પરંતુ એક અલગ પેઢીની અલગ અનુભવોનું સ્ત્રી છે. આ વાતચીત પછી પણ બધું બદલાઈ ગયું એવું નહોતું, પરંતુ ઘરમાં હવા બદલાઈ હતી. કાશીબેન હવે કંઈ કહેતા પહેલા થોડી વાર વિચારે અને મૈત્રી પણ કામ કરતા પહેલા પૂછે. નાના પગલાં હતા, પરંતુ સાચી દિશાના હતા. અજયે આ બધું બદલાવને અનુભવ્યો. ઘરમાં હવે મૌન ભારરૂપ નહોતું લાગતું. તે જાણતો હતો કે હજી લાંબુ સફર બાકી છે, પરંતુ સંબંધની પાયામાં હવે સમજણનું સિમેન્ટ લાગી ગયું હતું. આ જ સમજ આવનારા સમયમાં એક એવી ઘટના તરફ લઈ જવાની હતી કે એક દિવસ અજયની કંપનીમાં અચાનક મોટો ફેરફાર આવ્યો. કંપનીની સ્ટાફ ઘટાડવાનો નિર્ણય લીધો અને અજયની નોકરી પણ તેમાં સામેલ થઈ ગઈ. એ દિવસે શાસ્ત્રી પરિવાર માટે આઘાતરૂપ હતો. અજય ચૂપચાપ ઘરે આવ્યો. તેના ચહેરા ઉપરથી ઉદાસી બધું કહી જતી હતી. કાશીબેનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમના પુત્ર માટે આ ઘા સહન કરવો મુશ્કેલ હતો. ઘરનું મુખ્ય આવક સ્ત્રોત અચાનક બંધ થઈ ગયું હતું. એ રાત્રે ઘરમાં કોઈકને ઊંઘ આવી નહીં. ભવિષ્યની ચિંતા, ખર્ચ, સમાજની વાતો, બધું જ મનમાં ફરી રહ્યું હતું. મૈત્રી આ બધું શાંતિથી જોયા કરતી હતી. તેના મનમાં એક નિર્ણય ધીમે ધીમે સ્પષ્ટ થતો જઈ રહ્યો હતો. તેને ક્યારેય પોતાના સપનાઓ ઘરની સામે મૂક્યા નહોતા, પરંતુ હવે ઘરના હિત માટે કંઈક કરવું જરૂરી હતું.
બીજા જ દિવસે મૈત્રીએ કાશીબેનને મને અજયને બેસાડી વાત કરી. તેણે કહ્યું કે તે પોતાના ભણતરનો ઉપયોગ કરીને ફરીથી નોકરી શોધી શકે છે. શરૂઆતમાં કાશીબેનને આ વાત ગમી નહીં. તેમને લાગ્યું કે વહુ પર બહાર કામ કરવાની જવાબદારી આવી પડશે તો ઘર પણ ધ્યાન ઘટશે. પરંતુ મૈત્રીના શબ્દો કોઈ અહંકાર નહોતા, માત્ર જવાબદારી અને આત્મવિશ્વાસ હતો. મૈત્રી રોજ સવારે ઘરના કામ પૂરા કરીને ઇન્ટરવ્યૂ માટે જવા લાગી. ઘણી જગ્યાએ નકાર મળ્યો, ક્યારેક અપમાન પણ સહન કરવું પડ્યું, પણ તેને હાર માની નહીં. આ બધું જોઈ કાશીબેનનું હૃદય ધીમે ધીમે પીગળતું ગયું. તેને રોજ ભગવાન પાસે દીવો પ્રગટાવતા અને પહેલીવાર પોતાની વહુ માટે ખાસ પ્રાર્થના કરતા. એક દિવસ મૈત્રીએ સારી કંપનીમાં નોકરી મળી. ઘર માટે એ માત્ર આવક નહોતી પણ આશાનો નવો પ્રકાશ હતો. અજયના ચહેરા પર ફરી સ્મિત આવ્યું. ઘરનો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. કાશીબેને દિવસે મૈત્રીને પોતાના હાથથી મીઠાઈ બનાવી આપી. એ મીઠાઈમાં ખાંડ કરતાં વધારે પ્રેમ ભરેલો હતો. થોડા દિવસો પછી અજયને પણ નવી નોકરી મળી ગઈ. હવે ઘરમાં ફરી સ્થિરતા આવી. એ સાંજે કાશીબેનને મૈત્રીને પોતાની પાસે બેસાડી કહ્યું, મૈત્રી, આજે હું તને વહુ નહીં દીકરી તરીકે બોલાવું છું. આ શબ્દો મૈત્રી માટે જીવનનું સૌથી મોટું પુરસ્કાર હતો. તેની આંખોમાં આંસુ આવ્યા, પણ એ આંસુ દુઃખના નહીં, સંતોષના હતા. કાશીબેને સૌ સામે સ્વીકાર કે સમય બદલાય છે અને સાથે વિચારો પણ બદલાવવા પડે છે. પરંપરા અને આધુનિકતા વચ્ચે ટકરાવ નહીં, પરંતુ સંતુલિત હોવું જોઈએ. એ સમજણ તેમણે મૈત્રીને શીખવી હતી. મૈત્રી પણ સમજી ગઈ હતી કે દરેક કડક શબ્દ પાછળ એક ડર છુપાયેલો હોય છે અને એ ડરનો પ્રેમથી જ જીતવામાં આવે છે. આ ઘર હવે માત્ર રહેતું કુટુંબ નહોતું, પરંતુ એકબીજાની લાગણી સમજતું પરિવાર બની ગયું હતું. સાસુ અને વહુ વચ્ચે અને દિવાલ નહોતી, એક સેતુ હતો, સમજણનો, માનનો અને પ્રેમનો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, સ્થળ કાલ્પનિક છે. આભાર મિત્રો.